નર્મદા ભક્તિનો ચોથો પ્રવાહ છે પાદ સેવા. એમાં એમ છે કે સમુદ્ર મંથન કરતી વેળાએ 14 રત્ન નિભાયા છે. તેમાંથી ભગવાને વિષ્ણુએ કૌસ્તુભ મણિ અને લક્ષ્મીને અપનાવી છે. અને લક્ષ્મીએ ભગવાનને એવું કીધું છે કે પ્રભુ, તમે હું જે માગું તે મને પરત કરો પ્રભુ. મારી એ ઈચ્છા મનની જે છે તે પૂરણ પાર કરો. તો પ્રભુ એને કહેવા લાગ્યા કે લક્ષ્મી, તમારી જે મનની ઈચ્છા હોય તે માગી લો તો હું તમને આપી શકું. ત્યારે લક્ષ્મી કહેવા લાગ્યા કે પ્રભુજી, મને તમારા ચરણની પાદ સેવા આપો. અખંડના માટે હું તમારી પાદ સેવા કરું છું પ્રભુ. મારી મનના એ ઈચ્છા પૂરણ કરો. તો ભગવાને લક્ષ્મીને કહેવા લાગ્યા કે જે તમારી મનની ઈચ્છા છે તે પૂરણ કરો. જે તમે માગ કરી છે તે અખંડના માટે તમારા ચરણની સેવા. ત્યારે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરની ઉપર શીર્ષ નાગની પીઠ પર શયન કરી રહ્યા હતા. ત્યારે લક્ષ્મી માતા એના ચરણ સર્પ કરી રહી હતી, ચરણની સેવા. અને શેષ નાગજી ઉપર છાયા કરી રહી હતી. ત્યારે ભગવાન ભક્તોની અંદર સમાધિ લીનમાં હોય, હંમેશના માટે પ્રભુ ઉઘડા પડી રહે છે, સૂતા નથી. પણ ભક્તોની ચિંતનમાં એનો સમય જાય છે. ત્યારે લક્ષ્મી માતા સેવા કરે છે અને ક્ષીર સાગરમાંથી કુર્મજી કાચબો ખળબળ ખળબળ કરતો જેને સાંભળો આવે છે કે લક્ષ્મી માતા એક નારાયણ ભગવાનની સેવા જો કરતી છે તો હું એની સેવા કદાચ કરવાનો લાભ મને મળે તો સારી વાત. અને મારી મનની જે ઈચ્છા છે, આશા મારી પૂરણ કરે તો સારી વાત. એટલે કાચબો આગળ વધી રહ્યો છે અને આવતો જોઈને લક્ષ્મી માતાને ગભરાટ થયો. એટલે લક્ષ્મી માતા એને કહેવા લાગી કે હે કુર્મજી, તું કાં આગળ ચાલીને અહીં આવી રહ્યો છે? કે માતાજી, હું ભગવાન વિષ્ણુ નારાયણની સેવાની મારી ઈચ્છા છે. માં મને પ્રભુના ચરણ પરની સેવા નહીં કરવા દો. હું આશા કરીને આવ્યો છું. ત્યારે લક્ષ્મી માતા એને કહેવા લાગી કે અત્યારે તો તું એક કેવું વિકરાળ રૂપ છે, કેવી રીતના પ્રભુની ચરણ સેવા કરશે. માટે કરી જ્યાં પાછો ચાલ્યો જા. તો પણ કાચબો એ ઠીર રહીને જોવા લાગ્યો, તગર મગર. મનમાં જે એની આશા છે તો એ હટે નહીં. ત્યારે લક્ષ્મી માતાએ શેષ નાગને કીધું કે શું તમે જુઓ, તમે એને ફૂંપાડો મારો. ત્યારે શેષ નાગે કુર્માજીને ફૂંપાડો મારી અને કુર્માજીએ એક ધાક લાગી કે મને બાળી નાખશે શેષ નાગ, તો ડૂબકી મારી ડૂબી ગયો. પણ મનની આશા રાખીને ગયો. મનમાં જે આશા હતી એ આશા કુર્માજી લઈને ડૂબકી મારી છે. ત્યારે નારાયણ ભગવાન વિચારમાં પડી ગયા છે કે હવે મારે શું કરવું.
એક આશા રાખીને કુર્મજી ડૂબી ગયો અને એક બાજુ લક્ષ્મીને અહમભાવ આવી ગયો અને એમ બળવા જાય તો શેષ નાગે ફૂપાડો માર્યો એને અહંકાર આવી ગયો. તો આ તણુનું મારે કેવી રીતના ભરણ પોષણ કરવું એ હું વિચારમાં પડી ગયો. ત્યારે વિષ્ણુ ભગવાન વિચાર કરે છે કે મારે ઝટ આનો પરોગ લાવવો પડશે. ત્યારે એ પ્રભુએ જ્યારે ભૂતલ પર રામા અવતાર લે છે ત્યારે લક્ષ્મી માતા સીતાનું રૂપ ધારણ કરે છે અને શેષ નામ લક્ષ્મણ બને છે અને 14 વર્ષ વનવાસ. ત્યારે શેષ નામ લક્ષ્મણ બનીને મનુષ્ય રૂપ ધરે છે. લક્ષ્મીજી જનક રાજાની ત્યાં રાણકી બની સીતા નામ પડે છે અને વિષ્ણુ ભગવાન અયોધ્યામાં દશરથના પુત્રો રામ કરાવે છે અને કુરુમજી સુગ્રીવ વેરપુર ગામની અંદર કેવટ નામનો ભીડ બન્યો. તે ગંગાને પેલે પાર આવનાર જે લોકોને પેલે પાર ઉતારી શકે છે ના બેસે અને ઘરના સગળા પરિવારો સાથમાં રાખે. ત્યારે ભગવાન ગંગાને પાર જવા માટે નીકળ્યા. ત્યારે બીજાઓ પણ ખાડવાઓતા હોય છે ઘણા ખરાઓ પણ ઓળખી ના શકે. જેને મનમાં આશા રાખીને આ જે કેવટનો અવતાર લીધો છે ત્યારે તે ભગવાનને જોવે છે તો 14 લોકના નાથ આવી રહ્યા છે. મારી મનમાં જે આશા હતી એ આશા મારી આનો પૂર્ણ થશે. ત્યારે એ ઈચ્છા એવી કરેલી એવો આનંદ થઈને બોલાવે છે કે આવો 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 પ્રભુ આવો, તમે ક્યાં જવાના છે? ત્યારે લક્ષ્મી માતા સીતાના રૂપમાં હસે છે કે નાવડીવાળા સાંભા પતિદેવને મારા પૂછે છે. લક્ષ્મણ એમ ગણવા જાય તો વિચારમાં પડી ગયા છે કે સાંભા ખાડવા લોકો અમને પૂછવા માટે આવે છે. તો ભગવાનને ઓળખે છે, લક્ષ્મણને ઓળખે છે અને સીતાને પણ ઓળખે છે. કેવળ નેત્ર ખોલી ગયું છે, એની અંદર દિવ્ય દ્રષ્ટિ છે. મનમાં આશા રાખી ભગવાનની પ્રેરણા કૃપાથી સુગ્રીવ વેરપુર ગામમાં એને જ્યારે ભગવાન કે 4 કેવટ મને જલ્દી ગંગાને પેલે પાર ઉતાર મારે છે. ત્યારે કેવટ કીધું કે પ્રભુ રાખો, હું તમને પાર ઉતારું તો મારી મનની ઈચ્છા છે. તારી મનની જે ઈચ્છા છે જે તે તારું ઉત્તરાયણ થશે મારું એ તને આપવા ઉત્તરાયણ ના કરે. મારી નાવડી તો લાકડાની બનાવેલી છે અને એ નારી બની જાય એક તો બૈરી છે એટલે ઘરમાં કજ્યા પણ ઉત્પન્ન થાય અને એક બાજુ મારી રોજી જાય. માટે તમારું ચરણ મને ધોવા દેવ, હું તમને આનંદથી ચરણ ધોવા માટે જ્યારે ભગવાનના સાધનાથી જે
કે અહમભાવ લક્ષ્મીનો મટી ગયો, અહંકાર લક્ષ્મણનો મટી ગયો. અને એમ પેલો સુખેથી પાદ સેવા એક અભાણ કાજવાએ કે જેને વર્તલ્પ કહીના હતું, જેને મનુષ્યનો કોઈ એની અંદર તત્વ જ્ઞાની હતો, તો પણ એને ભગવાનના ચરણનો શ્રપ લીધો છે અને લાભ લીધો છે. તો અવશ્ય એમ ગણવા જાય લક્ષ્મી પાસેથી પાદ સેવા તો એક કેવટ છે. તો એમ ગણવા જાય તો લક્ષ્મી માતાને ભગવાન લઈ અને બીજો જન્મ લે છે જે કૃષ્ણનો. ત્યારે લક્ષ્મી માતા મારાથી છૂટી ના પડે, મારા ચરણની સેવાથી છૂટી ના પડે લજબી, એના કારણે એને રુક્મિણીનો અવતાર. જ્યારે પંઢરપુર જગતના મંદિરમાં એ વિઠ્ઠલ પ્રભુનો જન્મ ધારણ કરે છે, ત્યારે રૂકમાબાઈ એનું નામ પડે છે. તો ભગવાન જ્યાં જ્યાં અવતાર લે છે ત્યાં ત્યાં લક્ષ્મી માતાને સાથે રાખે છે. એને જરાય છૂટી પાડતા નથી, એક રજ બી, પણ તે જગાએ એનો સેવાનો લાભ ઓછો મળે. અખંડના માટે સેવા તો લક્ષ્મણ કરે છે. જ્યારે ભગવાન 14 વર્ષો વનમાં જાય ત્યારે એમ મળવા જાય તો રામ સુવે છે આનંદથી, અને એમ મળવા જાય તો લક્ષ્મણ એની ચરણની સેવા કરે. ત્યારે ઘણો ખરો ભાગ તો લક્ષ્મણને મળે, અને લક્ષ્મીને અખંડના માટે સીતા રૂપમાં એ પણ કરી શકે. જ્યાં જ્યાં અવતાર લે ત્યાં ત્યાં એ તે રૂપમાં પત્ની બનીને એની સેવા તો કરે. ત્યારે અખંડના માટે ભગવાન પાસે જે એના દાસ ભક્તો મૂળ કમળમાં જે લક્ષ્મી વસે અને મૂળ કમળમાં ભક્તિ વસે, ત્યારે ભગવાન પાસે શું પાસે જે એના દાસ ભક્તો મૂળ કમળમાં જે લક્ષ્મી વસે અને મૂળ કમળમાં ભક્તિ વસે, ત્યારે ભગવાન પાસે શું માગે? બીજું કોઈ ધન દોલત માલ મિલકત માગતા નથી. સ્વર્ગ હમણાં પૂરી વૈકુંઠ એમના પાસે કોઈ ઈચ્છા એવી નથી કે અમે આ જગ્યાએ માગીએ. નહીં, એ ભગવાનના મૂળ કમળની ભક્તિ માગે છે. ભગવાનના મૂળ કમળમાં ભક્તિ રહે છે, એટલે પાદ સેવાનો લાભ ભક્તો પણ લઈ શકે છે. જ્યારે ઉત્તરાસુર નામ અસુર રાજ ઉત્તરાસુર એને વંદના કરી કે પ્રભુ મને તમારી પાદ સેવા આપો. ભગવાનનો ઉત્તમ ભક્ત હતો ઉત્તરાસુર. ત્યારે એને તમામ ભક્તો પાસે જય જયકાર વિજય એને મેળવી છે કે ઉત્તરાસુર જેવો ભગવાનનો ભક્ત કોઈ ના હોય. એટલી એને પુકાર કરી છે, વંદના કરી છે, પણ છતાં બી ઉત્તરાસુરને ભગવાનના ચરણની સેવા ભગવાને ના આપી. મુક્તિ તો એને મળી, પણ એને સેવા ના આપી. જ્યારે ભગવાને એને આ પદ આપ્યું, ત્યારે અખંડના માટે એની વંદનાને ઉત્તરાસુર દેહે. ત્યારે ઇન્દ્ર રાજાએ જ્યારે વજી એના પર સોયડું એને મારી નાખવા માટે ઉત્તરાસુરને, ત્યારે ઉત્તરાસુર ભગવાનની જો વંદના બેઠો હતો, ધ્યાન મગ્ન થઈને ભગવાનની પ્રાર્થના ચાલુ. ત્યારે એ ઇન્દ્રનું વજી એને મારી નાખશે. 1 વર્ષ સુધી રોકાણ થઈ ગયું છે. તો ભગવાનની સેવાની અંદર જે કોઈ બેસે તો તેને આગળ પાછળ કશું જોવાનું નથી. જે કંઈ બને, જે કંઈ બનવાનું તે ઈશ્વર એને સહાય કરે છે. માટે ભક્તોના માટે સદાય એ હાજર હજુર રહે છે. જ્યાં જોવે ત્યાં તુહી 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 તુહી. ત્યારે એમ ગણવા જાય તો ભક્તિનો ચોથો પ્રકાર છે પાદ સેવા. પાદ સેવાની અંદર સમરણ ભક્તિ બી આવી જાય, શ્રાવણ બી આવી જાય, અને કીર્તન બી આવી જાય, વંદના બી આવી જાય, પાદ સેવા બી આવે. તમામ પહોર પ્રહારની એમ ગણવા જાય તો એ કળાઓ આમાં લાગુ પડે છે. પરમાત્માને ભક્તો વંદના બી કરે છે, સમરણ બી કરે છે, અને ધ્યાન બી કરે છે, અને શ્રાવણ બી કરે છે. તો ભક્તિના 9 પ્રવાહો છે, તેમાં ચોથો પ્રવાહ છે વંદના.
પરમાત્માની ચરણની સેવાનો લાભ લક્ષ્મીએ લીધો છે. એ કેમ કે લક્ષ્મણે લીધો છે અને વત્તા એમ બનવા જાય તો મનની ઈચ્છા પૂરણ કરી કે સુગ્રીવ વેરપુર ગામની અંદર કેવટ અને એક ભગવાનના દાસો એની મૂળ કમળની ભક્તિ માગે છે. પ્રભુ તમારા મૂળ કમળમાં અમને લેવા. કારણ કે ભક્તો જાણી ગયા છે કે ભગવાનના મૂળ કમળમાં એમ બનવા જાય તો ભક્તિ અખંડના માટે. ત્યારે અમારું કહેવું એમ છે કે જેની આશા છે, આશા એવી રાખો કે અવશ્ય મતલબ આશા જ્યાં હોય ત્યાં જન્મ થાય છે અને તે જન્મની અંદર આશા પૂરણ કરે છે પ્રભુ. પણ આજના અવતારની અંદર જે કંઈ આશા તમે રાખો એ આશા છોકરાઓને રાખો, ધનમાં રાખો, મિલકતમાં રાખો, જ્યાં બી રાખો ત્યાં રાખીને શરીર તમારું છૂટે છે ત્યારે સીધો તમારો પોતાનો જન્મ એ જગ્યાએ થઈ જાય છે અને ત્યાં પ્રભુ તેની આશાને પૂર્ણ કરે. પણ આશા એવી રાખો કે જીવનનું કલ્યાણ થાય, આપણા જન્મ જન્મના બંધનો છૂટે, તેમ ભવબંધન આપણો પાર ઉતરી જાય અને આપણી પેઢીઓની અંદર સુખ શાંતિ અભાવ મળી જાય અને સદાય કાળ આપણી વંશ પરાંત પેઢી પરમાત્માની ભક્તિ ચાલે એવી જગાએ આપણો અવતાર થાય એવી આશા રાખીને મરણ પામો. ધન દોલત માલ મિલકત ખજાના હર કોઈમાં આશા રાખી અને પ્રાણ છૂટે એ ખોટી આશાથી દુઃખી. માટે અમારો વિડીયો સાંભળી અને એનું શ્રાવણ કરજો કે વંદના કરજો કે પાદ સેવા કરજો, ચરણ સેવા કરજો. કોઈ બી રીતે ભક્તિના પ્રવાહો આમાં લાગુ પડે છે એટલે હું આ રજૂઆત કરું છું. 96 અમારો ફોન નંબર છે. મારું ગામ આંબોડી છે, નામ મારું સનાગીરી.